જય શ્રી રામ. હર હર મહાદેવ. ઘરની ઇજ્જત અને ઈમાનદારી ક્યારે ન વેચો. ભલે ભૂખ્યા રહી જાઓ, કદાચ ઘરમાં અનાજ ન હોય, ઘરના સભ્યો બીમાર હોય, તો પણ ઈમાનદારી ન વેચો. ઘરની ઇજ્જત ન વેચો. આજકાલ જોઈ જોઈને લોકો ઇજ્જત વેચે, ઈમાનદારી વેચે. ઘરની ઇજ્જત ન વેચો, ઈમાનદારી ન વેચો. બહેન દીકરી ઘરની ઇજ્જત હોય, આજકાલ લોકો પૈસા માટે નચાવે છે, અશ્લીલ હરકતો કરાવે છે પૈસા માટે. આનંદ માટે નૃત્ય કરવું અલગ વાત છે, પણ પૈસા માટે સમાજ સામે નૃત્ય કરવું બરોબર નથી. નાની નાની 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષની દીકરીઓને લોકો અશ્લીલ ગીતો ઉપર નચાવે છે અને બાપ ઊભા હોય અને બાપ તાલી પાડતા હોય પૈસા માટે. આ સમાજ પતિત કેટલો છે. घना पति पत्नी ने नचावे छे, नाइट पार्टियों में ले जावे छे पैसा माटे. घना लोकोने खबर छे कि बहन अथवा दीकरी ની પગાર કેટલો છે મહિના અને કેટલા હજારની વસ્તુ લાવે, આંખ બંધ રાખેલા છે, પછી રડે છે. પૈસા માટે ઘરની ઇજ્જત ન બેચો. પત્ની માટે તો રામજી સોનાની લંકા બાળી નાખી હતી. પૈસા માટે ઇજ્જત ન બેચો અને પૈસા માટે ઈમાનદારી પણ ન બેચો, ધર્મ પણ ન બેચો. પૈસા માટે લોકો ઈમાનદારી બેચે છે. સરકાર લાખો રૂપિયા પગાર આપે તો પણ લોકો કામ નથી કરતા. ઓફિસમાં બેસીને પ્રજા પરેશાન છે, પગાર લાખો રૂપિયા છે. કારણ ઈમાનદારી વેચી દીધેલા છે અને જે ઈમાનદારી વેચી દી એના અંદર દયા ધર્મ કરુણા ન હોય. આજ તો નેતા પણ બજારમાં વેચાય છે સાહેબ, કિંમત થોડા વધારે છે. ગૌ માતાના નામે લોકો રૂપિયા કમાવે છે. વેચહી વેદ ધર્મ દુઈ લેહી, આ તુલસી બાબા કહે છે, શાસ્ત્ર લોક બેચે છે. 5 લાખ 10 લાખ કથા, 20 લાખ કથા, 50 લાખ કથા, અને પૈસા માટે લોકો ખોટો બોલે છે અને પૈસા માટે એક જ્ઞાતિ બીજા જ્ઞાતિને નીચા દેખાવે છે. કલાકારો કલા વેચે છે. કલા વેચવા માટે નથી, આનંદ માટે છે, પણ વેચે છે પૈસા માટે અને સમાજમાં અશ્લીલતા ફેલાવે છે. આજના સમયમાં દરેક ભાષાઓમાં અશ્લીલ ગીતો એટલો બને છે કે તમે બહેન દીકરી માતા ભાઈ બહેન ભેગા થઈને સાંભળી ન શકો. તમારી આત્મા સ્વીકારે નહીં, પણ વેચે છે પૈસા માટે, અશ્લીલતા પરોસે છે. કથા વેચે છે, શાસ્ત્ર વેચે છે, પછી બંગલા બના. રામજી આખી જીવન સંઘર્ષમાં ગુજારી દીધા, સત્ય માટે ધર્મ માટે.
અને એના નામે લોકો એસીમાં બેસીને પ્રવચનો કરે છે. આજ ભગવાન પાછળ થઈ ગયા છે, સંતો આગળ થઈ ગયા છે, કારણ ધર્મ વેચે છે. ઘરની ઇજ્જત અને ઈમાનદારી ન વેચો. લોકો ઈમાનદારી વેચે છે. ખરીદવાવાળા જોઈએ. જેટલા મોટા માણસ છે ને ખરીદવા માટે એટલો વધારે પૈસા જોઈએ તમારે પાસે હોય તો બધું વેચાઈ શકે. પણ તમે બજારમાં દૂધ વેચો, દહીં વેચો, સબ્જી વેચો, પણ ઈમાનદારી ન વેચો. આ દૂધમાં ભેળસેળ કરે છે, ઈમાનદારી વેચી નાખેલા છે. આ લોકો કેટલા રોગી છે, ઘર ઘરમાં રોગ છે, કારણ દૂધ વેચવાવાળા, દહીં વેચવાવાળા, ઘી વેચવાવાળા, સબ્જી વેચવાવાળા, ચાવલ વેચવાવાળા, गेहूं વેચવાવાળા, બાજરા વેચવાવાળા ભેળસેળ કરે છે. અમુક માણસો તો બીજાની જમીન પણ વેચી દેવે છે. અમુક લોકો એવા છે જે બીજાના ઘર ઉપર કબજા કરી લે છે. પણ એવા લોકોને ભગવાન નથી ખરીદતા. એવા લોકોને ભગવાન નથી ખરીદતા. તમે ચાહો કે ભગવાન તમે ખરીદે તો તમારી ઈમાનદારી ન વેચો, ઘરની ઇજ્જત ન વેચો. આ લોકો ઘરની ઇજ્જત વેચે. ઘરની ઇજ્જત કોઈ દિવસ ન વેચો. વેચાઓ તો સાહેબ ખોટો બદનામ છે. એ તો મજબૂર છે. સમાજ એને ધકેલી દીધા છે નરકમાં તો વેચે છે. એ બંધનીય છે. પણ જે પવિત્ર વેશ ધારણ કરીને, સેવાના ઢોંગ કરીને, ધર્મની બાના પહેરીને, ડૉક્ટર બનીને, એન્જિનિયર બનીને, કલાકાર બનીને ઈમાનદારી વેચે એના કરતાં તો વેશ્યાઓ પવિત્ર છે. કોઈ કબી હતા અને કબીથી લોકો બહુ પ્રેમ કરતા હતા. પણ એક દિવસ કબી પાસે પૈસા ન હતા અને લોકો એને કાંઈ આપતા ન હતા. પછી એ ગીત વેચવા ચાલુ કર્યું. ત્યારે લોકો એને કમ્પ્લેન કરે છે, તમે ગીત વેચો? કહે છે, હું તો ગીત વેચું છું, દુનિયા તો ઈમાનદારી વેચે છે. તમારા ઘરની ઇજ્જત અને ઈમાનદારી ક્યારે ન વેચો. કદાચ તમે ભૂખે રહેવું પડે તો સ્વીકાર કરી લેજો.